તો આ તરફ ઔદ્યોગિક નગરી વાપીમાં પણ ખાડારાજ જોવા મળી રહ્યું છે। ચોમાસામાં રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે। શહેરના મુખ્ય માર્ગો તો વરસાદમાં ધોવાઈ જ ગયા છે। જો કે સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ અનેક જગ્યાએ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે। જીઆઈડીસીના ડુંગરા ગાર્મેન્ટ ઝોનમાં મસ્ત મોટા ખાડા પડી જતા કંપનીઓમાં આવતા ભારે વાહનોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે ડુંગરા ગાર્મેન્ટ ઝોનમાં નાની મોટી 100 થી વધુ કંપની આવેલી છે। મોટા પાયે રસ્તાઓનું ધોવાણ થતા મોટા વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે। તેમજ અહીં અવરજવર કરતા કામદારો પણ અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે। તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી ઉદ્યોગપતિઓની માંગ છે। रास्ते की हालत तो इतना खराब है 2-2.5 महीने से ये लोग साइकिल मोटरसाइकिल लाकर गिरते रहते, डेली 1-2 अकस्मात होता ही रहता है और कहीं फटल तो नहीं हुआ मगर हौसला तो करना ही पड़ता है और बार जो है हमने जीआईडीसी के ध्यान लेटर में लिख करके दिया है कि इसको कुछ किया जाए, लेकिन अभी तक उन्होंने संज्ञान लिया नहीं है। માંગ એ છે કે આ વહેલા તકે આ પુરાણ પૂરું કરવામાં આવે, જેથી લઈને પહેલા તો અકસ્માત અને કોઈનું જાનમાલનું નુકસાન ના થાય। અમારે રોડ રસ્તા પાક્કા કરવામાં આવે, જેથી લઈને અમારે ત્યાં વાહનો આવે અને અમારા માલની અવર જવર થઈ શકે। जीआईडीसी में जितने भी आधे से ज़्यादा रोड है पूरा ख़राब हो चुका है। खड्डे हैं, बहुत बड़े बड़े खड्डे, और स्पेशली ये डुंगरा का जो जीआईडीसी गारमेंट जोन है यहाँ पे ये पाइपलाइन को खोदने की वजह से और ऑलमोस्ट पूरा रोड बहुत बड़े बड़े खड्डे हो चुके हैं, जिसकी वजह से व्हीकल का आना जाना बहुत मुश्किल हो गया है। बड़ा बड़ा टेम्पो या कंटेनर तो कोई आ ही नहीं सकता इधर, क्योंकि फंस जाता है। हर 1-2 दिन में कोई ना कोई टेम्पो यहाँ पे फंसता है। तो यही हमारा मांग यही है कि जितने भी खड्डे खोदे वो सब भर दे और रोड जितना भी है वो बना दे।